હલો મિત્રો, જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં. જો મિત્રો આ વિડીયો બનાવવો હોય તો લાઈક કરો અને આ વિડીયોને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જોઈ લો મિત્રો, અત્યારે એને આપણે જાવી છીએ, હું કુલદીપ બે જાવી છીએ અત્યારે જુનાગઢ. કેમ કે આપણે હાંજે તુર મૂકી આવ્યા હતા ને, તો અત્યારે હમણાં 9 વાગે હરાજી ચાલુ થાય અને અત્યારે ત્યાં છે સવારના 8 અને આપણે નીકળી ગયા છીએ અત્યારે ઘરેથી જુનાગઢ બાજુ. વિડીયોમાં એન્ડ સુધી કન્ટિન્યુ બની રહેજો. તો જોઈ લો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ સીધા જુનાગઢ યાર્ડે. અને કણે જોઈ લો અત્યારે સોયાબીનની હરાજી ચાલુ છે અને આપણે છે ને ફટાફટ ગયેલા છીએ તુવેર બાજુ. તો મિત્રો હમણાં હું બજાર ભાવ આવે ને તે આપણે અમને વિડીયોમાં આગળ જણાવશું, તો કન્ટિન્યુ બની રહેજો. અને અત્યારે થઈ ગઈ છે જોઈ લે અહીંયા કણે મગની બધી હરાજી ચાલુ દેખાય. હાલમાં આપણે છે ને તુવેર છે ને પહેલાં જાય તુવેર બાજુ. એટલે મિત્રો આપણે છે ને આ દેખાય આવડીએ છે ને આપણે તુવેર છે બરાબર. અને આપણે છે ને હાંજે મૂકી ગયા હતા અહીંયા, અને અત્યારે અમે છે ને હરાજી હમણાં થઈને પછી દેખાડીએ આપણે તમને આમાં કેટલો ભાવ શું થાય છે. એટલે આ દેખાય આવડિયા છે આપણી તુવેર. હાલમાં માટો મારવા રહીએ ત્યાં. તો મિત્રો વેલી છે ને અહીંયા કણે હરાજી પૂજી છે અને આપણી અહીં કણે છે ને છેલ્લી ફૂલી દેખાય તે આપણી છે. અને હરાજી અત્યારે અહીં પૂજી છે અને અત્યારે ક્યાં છે 10. તો જોઈ લઈએ મિત્રો, આવડીએ છે ને આપણી તુવેર છે ને આવડિયા કેટલા 1496 ગઈ બરાબર. અને હજી જલ્દી આ બધું હરાજી ચાલુ છે આપણી. આવી તો તુવેરની ક્વોલિટી દેખાય તમને 1496 વેચાણી આપણે તો. તો મિત્રો અત્યારે છે ને લઈ લો આપણે છે ને તુવેર જોખણમાં વારો આવી ગયો છે અને અત્યારે દેખાય તુવેર જોખવાનું ચાલુ છે. અને એટલા કાંટા જોખાઈ ગયા છે અને હજી દેખાય આ થોડા કાંટા હજી બાકી હોય. તો છે ને મિત્રો જોઈ લો અત્યારે વજન બજન થઈ ગયો છે. નીકળીએ હા પાછા લાઈટ બંધ કરી. તો મિત્રો છે ને અત્યારે જોઈ લ્યો આપણે વજન બજન થઈ ગયો છે. આના છે ને આપણે બિલ લઈએ, બિલ લઈને પછી નીકળીએ આપણે પાછા ઘરે. लास्ट तक देखने रहना और लाइक और सब्सक्राइब करना मत भूलना और कमेंट करना भी मत भूलना. वाह पूरा वीडियो में लास्ट तक बने रहिए. જોઈ લ્યો મિત્રો, હાલો આપણે છે ને હિસાબી સબ લઈ ગયો છે. આમાં આપણી ગાડી રહીને તમે જો ગાડી ગેટ પર જો ગેટ પર ઘડીક ઉપર હાલ ગાડી ક્યાં. તો મિત્રો છે ને આપણે ગાડી લઈને થઈ ગયા છીએ હાલતા ઘર બાજુ. અને આ બાજુ છે કુલદીપ. બાપા થોડાક રહી ગયા છે, કંઈ વાંધો નહીં. હવે નીકળી ગયા ઘર બાજુ પાછા.